અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે શૈક્ષણિક સંસ્થાઓના પરિસરમાં થતી હિંસક ઘટનાઓને રોકવા માટે એક નવું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનનું નામ એબીવીપી એજ્યુકેટ યોર કેમ્પસ છે, જેની શરૂઆત 8 સપ્ટેમ્બરના રોજ થશે. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાઓ અને કોલેજોના કેમ્પસમાં બનતી હિંસક ઘટનાઓને અટકાવવાનો અને વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિવારણ લાવવાનો રહેશે. તાજેતરની ઘટનાઓ કર્ણાવતી, મણિનગર અને ભુજમાં બનેલી હિંસક ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સાથે શૈક્ષણિક કેમ્પસોમાં આ હિંસક ઘટનાઓને રોકવાના પ્રયાસ રૂપે એબીવીપી દ્વારા રાજ્યના તમામ જિલ્લા મથકો પર વિરોધ પ્રદર્શન કરીને સુરત શહેર પોલીસ કમિશનર, ગૃહ રાજ્યમંત્રી, મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ અભિયાન દ્વારા વિદ્યાર્થીઓ સાથે કેમ્પસમાં બનતી ઘટનાઓ અને તેમના પ્રશ્નો અંગે ચર્ચા કરીને તેમના પ્રશ્નોના નિવારણ લાવવામાં આવશે. જી, આપણો પરિચય અને આપણા દ્વારા કયા કયા નવા અભિયાન હાથ ધરવામાં? લક્ષ્મણનાથ યોગીરાજ, સુરત મહાનગર મંત્રીનું દાયિત્વ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ. આજ રોજ મીડિયા મિત્રને બોલાવવાનું પ્રેસ નોટ કરવાનું કારણ હતું કે આપણે જોઈ રહ્યા છે ઘણા ટાઈમથી જે ઘટના શિક્ષણ પરિસરમાં જે ઘટી રહી છે, જેમાં કશે ના કશે વિદ્યાર્થી ભોગ બની રહ્યા છે એવું આપણને દેખાવામાં આવે છે. એમાં ગઈકાલે પૂરા પ્રાંતભરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પૂરા પ્રાંતભરમાં દરેક કેન્દ્રમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જેમાં વિરોધ પ્રદર્શન કરવાનું કારણ માત્ર એવું હતું કે જે પણ શિક્ષણ પરિસરમાં આપણે જોઈ રહ્યા છીએ, કર્ણાવતી ખાતે, મણિનગર ખાતે, કચ્છ, ભુજ કચ્છ દ્વારા જુનાગઢમાં જે 17 વર્ષના વિદ્યાર્થીને એક હોસ્ટેલમાં 4-5 વિદ્યાર્થી મળીને મારી દેવામાં આવે છે. ભુજમાં વિશ્વવિદ્યાલયના બહાર એક વિદ્યાર્થીનો ગળો કાપી દેવામાં આવે છે અને ત્યાર પછી બાદ ત્યાંના ઘટનામાં અધ્યાપકના ઉપર પણ હાથ ઉપાડી દેવામાં આવે છે. ત્યાર પછી બાદ આ મણિકર્ણમાં આપણે જે ઘટના જોઈ છે, જે આપણે કર્ણાવતીમાં જે વિદ્યાર્થીને છોરો ગોપીને મારી દેવામાં આવે છે, જે ઘટના આટલી ક્રૂર થતી પણ કહેવાય, એનાથી પણ એક હદ બહાર જે ઘટના ઘટી છે, એને લઈને શિક્ષણ પરિસરમાં ભયનો માહોલ ઉભો થયો, જેના લીધે વિદ્યાર્થીઓ હવે ડરી રહ્યા છે. તો એ ડર ના રહી અને જે આમાં દોષી છે એ લોકોના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે, એને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આ એબીપી એટ યોર કેમ્પસ 8 સપ્ટેમ્બરથી એક અભિયાન ચાલુ કરશે. પૂરા વર્ષ એ અભિયાન ચાલશે. એ અભિયાનમાં એવું છે કે જેમાં શિક્ષણ પરિસરમાં જે પ્રશ્ન શોધના માધ્યમથી જે પણ નાના મોટાથી લઈને ક્લાસ ટુ ક્લાસ કેમ્પેનિંગ કરવામાં આવશે. જે પણ શિક્ષણ પરિસરમાં જે પણ ઘટના કે જે પણ પ્રશ્ન હશે વિદ્યાર્થીના રિલેટેડ કે કોલેજના રિલેટેડ, તે પ્રશ્ન લેવામાં આવશે. પછી બીજા તબક્કામાં એવું છે કે જે યુનિવર્સિટી લેવલે જે મોરચો જે પણ પ્રશ્ન હશે તેનો એક મોરચો કાઢી દેવામાં આવશે, એમાં મોરચો કરવામાં આવશે. એ યુનિવર્સિટી લેવલમાં 3 મહિના બીજા તબક્કામાં કરવામાં આવશે. પછી જે નેક્સ્ટ થર્ડ જે અંતિમ ચરણ હશે, એમાં યુનિવર્સિટી અને કોલેજ અને પછી પ્રાંત લેવલે એનું પ્રશ્ન શોધ કરીને બધા પ્રશ્નોને યુનિવર્સિટીને કેમ્પસના જે પણ શિક્ષણ પરિસરને લાગતા પ્રશ્નો છે બધાને લઈને એનું એક પ્રાંત લેવલે એની એક મોરચો કાઢવામાં આવશે. એવી રીતે આ 8 ડિસેમ્બરથી અમારું અભિયાન ચાલુ રહેશે, એબીપી એટ યોર કેમ્પસ. અને સાથે સાથે જે ગઈકાલે અમે વિરોધ પ્રદર્શન સમગ્ર પ્રાંતભરમાં થયું છે, સુરત મહાનગરમાં પણ થયું છે, તો એને લઈને અમે કાલે આપણે સીપી સાહેબને પણ અમે આવેદન આપવામાં આવ્યું. આવેદન આપવાનું માધ્યમ અમારે સીએમ સાહેબ અને શિક્ષણ મંત્રાલય અને ગૃહ મંત્રાલયના સુધી પહોંચાડવાનું માધ્યમ હતું. એ રીતે અમે આપવામાં, એમાં અમારી મુખ્ય 3 માંગ હતી. પહેલી માંગ અમારી એવી હતી કે જે શિક્ષણ પરિસર છે એમાં જે સીસીટીવી કેમેરા લાગેલા છે, એ કેમેરા શિક્ષણ પરિસરના બાજુમાં જે પણ પોલીસ સ્ટેશન આવે એને એક્સેસ આપવામાં આવે, ત્યાં આગળ એને એક્સેસ મળવું જોઈએ તે સીધી કેમેરાનું. બીજું જે અમારું મુખ્ય હતું એમાં એવું હતું કે ભાઈ શિક્ષણ પરિસરમાં જે સંસ્થા છે, સંસ્થાને સુરક્ષિત કર્મીઓ છે એ બરાબર છે કે નહીં એ તપાસ કરવામાં આવે. પછી ત્રીજું જે છે કે ભાઈ જે આ ઘટના ઘટી રહી છે એને લઈને કોલેજ વાળાઓ શું કરી રહ્યા છે, અને એમાં આપણે સરકાર, ગવર્મેન્ટ અને શિક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય આને લઈને શું કરે છે. અને જે ત્રીજું અમારું મેન છે, જે આપણે સંવિધાનના એકમાં આપણે જોયું છે 2003ના કલમમાં છે કે શિક્ષણ પરિસરના 300 મીટરના આજુબાજુ કોઈ તંબાકુ, સિગરેટ વાળો હોવો ના જોઈએ, તેને લઈને એક હોવું જોઈએ. તે પણ અમારી માંગ છે. અને સાથે સાથે 300 મીટર સુધી કે ત્યાં શિક્ષણ પરિસરના આજુબાજુ કોઈ લુખ્ખા તત્વો ના ફરે, એને પણ લઈને પોલીસ જ્યારે સ્કૂલ અને કોલેજની કોલેજો અને શિક્ષણ પરિસરના જ્યારે છૂટવાનો ટાઈમ અને હોય ત્યારે પેટ્રોલિંગ કરવાનું આવે, એને લઈને એક અમારી માંગ હતી.
એવી રીતે અમારું આ પૂરો વર્ષભર અભિયાન શિક્ષણ પરિષદને લઈને ચાલવાનું છે.